ગાઈસ કેમ છો બધા ઓકે મજામાં છો હું પણ એકદમ ફાઇન છું સો વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ અને જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ રેડી થઈ ગયા છે આજે આપણું લુક આવું છે કંઈક અને ચલો આપણે પહેલા સુવિચાર લઈ લઈએ મમ્મી અને જય શ્રી કૃષ્ણ બધાને આજે બીજના રામ રામ જય રામાપીર. તો આજનો સુવિચાર છે પ્રાર્થના અને વિશ્વાસ આત્માના એવા બે વિટામિન છે જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહીં. જય સ્વામિનારાયણ. તો જો આપણા આજનો સુવિચાર મસ્ત મળી રહ્યો છે અને એ આપણા મગજની બહાર ગયો છે. ટિપ્સ આપી દે. હા ટિપ્સ શું આપવાની ક્યાં હોય આમાં ટિપ્સ જો મમ્મી ટિપ્સ આપે મને તો ખબર નથી. ચલો ટિપ્સ આપી દો મમ્મી. તો આજની ટિપ્સ છે મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે. ઘણી વખતે મધમાખીના ડંખ ઉપર બીજું કંઈક અલગ ચોપડવાનું હોય ને બધા વાહ. ઘણા ઈલાજ હોય, એક જ વસ્તુના ઘણા ઈલાજ હોય. હા જીને બહુ મધમાખી લો લુક બતાવી દો લુક તો આપી દો મમ્મી. તો જો આજે મમ્મી સાડી પહેરી છે લાલ લાલ સાડી પહેરી છે. 2 દિવસ ટુડક ટુડક પછી ગરમીમાં આજે મંદિર જવાનું છે એટલે સાડી પહેરી. યસ આજે આપણે મંદિરે જઈશું અને તમને પણ દર્શન જરૂરથી કરાઈશ બોબડા જાત હું કરાઈશ. તો જો આપણે લાલ તૈયાર થઈ ગયા છે મસ્ત પ્રિટી લિટલ બેબી. આ સૌથી નાનું બેબી આપણું કેટલું નાનું નાનું છે. હાય અને આ જો મોટો લાલો કાલે અમે લઈને ગયા હતા ખતરનાક એનો વજન થી ખબર વધી ગયો હોય કેવું કઈ થયું પણ મંદિરમાં બધા જે માજી બેઠા હતા ને બધા દાદીજી અહીંયા લાવો અમાર લાલો ફરવા આવ્યો, અમાર લાલો રમવા આવ્યો મંદિરમાં એ બધું ઘણું બધું બધા અને બધાએ રમાય લાલાને બધા એને પગે લાગતા રસ્તામાં જે કોઈ પણ મંદિરના મહારાજે હા એમના લાલાના દર્શન કર્યા, રામાપીરના દર્શન કરાય. યસ અને રસ્તામાં જે કોઈ પણ બાઇકમાં જોઈ જાય તો આમ તો કરે તે નમે તે એક ભાઈ બાઇક ઉભું રાખીને સ્પેશિયલ દર્શન કરવા ઉભા રહ્યા. બસ આવો કંઈક સ્પેશિયલ ડે હતો કાલે જસ્ટ બીકોઝ ઓફ યુ ક્યુટી પાઈ. તો ચલો બહુ આપણે લવારી નથી કરી કારણ કે બધું જ કામ બાકી છે આપણે કામ પતાવવાનું કરી હવે. તો આપણે થોડું ધીમું બોલાય તો તમે ફાસ્ટ કરશો તો આપણે ધીમા આવશું. તો જો ગાઈસ તમે અમારી આટલી તો થાય તો ફાસ્ટ મોશન માં આવી છે પણ અમે સ્લો મોશન માં બોલી ભૂમિ એક રાખે તેમ બોલે હું નહીં. ના ગાઈસ મમ્મીને કહું છું કે ધીમે બોલો તો બધાને ખબર પડે કે આપણે શું બોલ્યા. પપ્પા બારી નો ખોલશો અહીંયા ગેસ ચાલુ ના રે કંપની રાબડ બંધ કરવું પડશે. જો મામી ની ગાડી આવી જો ગાઈસ માને બધા મારીશ. જો ગાઈસ ફાસ્ટ મોશન માં હલી જા. તો જો ગાઈસ મારી અંદર સ્લોથ ની આત્મા આવી ગઈ છે એટલે મેં એકલી ના મેં પપ્પા એ લીધી છે. તો ગાઈસ મમ્મી મને ગોકો મારે જો ગાઈસ હું અહીંયા સ્ટ્રગલ કરું છું કેમ કે હું ભાખરીનો લોટ બાંધું છું. જો મમ્મી મને ધક્કા મારે જો ગાઈસ પવન જેટલો બતાવે છે મારું ટીટા ફૂલાઈ ગયું. મમ્મી લહણ મોરી લીધું છે આપણે હવે શાક વગાડવાની તૈયારી કરીશી તો હવે આપણે પહેલા શાક વગાડશું કેમ કે આજે શાકમાં છે ગાંઠિયા. બેસી ગયા છે આજે જમવામાં છે બટેકા પૌવા, ગાંઠિયાનું શાક અને ભાખરી અને આ મમ્મી માટે મિક્સ દાળ એમને બનાવી હતી થોડીક. તો શું કહેવાય કે સાઈડમાં થોડું બધા ખાઈ લે શું કહેવાય બરાબર ને. ચલો આપણે ખાઈ લઈએ કેમ કે બહુ ભૂખ લાગી. મૌલિક ની રાહ જ જોતા હોય આવશે તે કેમ કે 12:15 તો થઈ ગયા આવશે તે આવીને તરત કપડા બદલીને જમવા જ બેસશે એટલે તૈયાર જ રાખી આવીને તરત બેસી જાય. ચલો આપણે આપણે ઉઠી ગયા છીએ એટલે પાછું મમ્મી જો કંઈક બનાવવાનું કાઢે. ઓહ આટલું બધું લોટ કેમ લીધા મમ્મી? કઈ નહીં નાસ્તા માટે તીખી પૂરી બનાવીશું. તો પહેલો રોજ સવારે સ્કૂલ જાય ને એટલે આ પૂરી હોય તો નાસ્તો કરીને જાય ને. તો જો આપણે કડક પૂરી બનાવી છે. કડક પૂરી 10-15 દિવસ સુધી સારી રહે. 10-15 દિવસ સારી તો રે પણ 10-15 દિવસ સુધી રે તો સારું. આ ખાઈ જશે બનાવી ને બધી તું તે બધા ખાય. એમાં જો હવે ઇન્ગ્રેડિયન્ટ ખાલી કહી દો.
આ જીવનના 7 રંગ આવશે, એમાં આ 3 રંગ નહીં આવે. ધાણા જીરું, હળદર, મીઠું અને મરચું અને તલ, સફેદ તલ, થોડી હિંગ અને તેલ, લસણ, પાણી. થોડી મરી, લસણ, જીરું, મરી એ બધું તો તમે તો કીધું તું આ નહીં આવે. નાખવાનું. જીરું ભૂલી ગઈ. લે જીરું નાખવાનું ઓકે અને થોડાક મરી ઓકે. મરી mix કરીને આ પેસ્ટ બનાવી નાખવાની, નહીં નાખવાની એટલે પૂરી એટલો ટેસ્ટ બહુ મસ્ત આવે. અને આપણે આના બહુ મસ્ત આવે. બધા સોરી બહુ મસ્ત આવે. સાચું કહું બહુ ભાવે મને મમ્મી ના પૂરી. બહુ સારી કડક કડક હોય, યમી લાગે. ચાય બહુ મસ્ત લાગે. તો તમારે ખાવાનું ખબર ના ખાલી બનાવવાની જ છે. આપણે બનાવી દીધું. અમને હમણાં થોડી વાર રહીને મળી ગયા. વળવા બેસી ગયા છીએ. જો બહુ બધી પૂરી થાય છે. આની કેટલી બધી 500,000 પૂરી થાય છે. જો અહીંયા બધું સુકવવા મૂકી દીધી છે. અને હવે થોડીક થઈ જાય એટલે આપણે એક જણું તરવા જતું રહેશે પૂરી તળવા. એટલે એક વણવા બેસ. આટલી બધી બનાવી તો અઠવાડિયું ચાલે તો ચાલે. કેટલી 1000 તો હશે જ ને? અઠવાડિયું બસ, એક અઠવાડિયું માંડ ચાલે. સી ખબર કેટલે આઈ ડોન્ટ નો. તુક્કા મારું 500 હશે. ન હોય 500 નહીં હોય તો ચલો આપણે 200 નું ટાર્ગેટ રાખીએ. કઈ નહીં, જેટલી હોય એટલી ખાવાથી મતલબ હે ને. ચલો આપણે કામ કરવા મળી. અને જો આ કરતા કરતા અમે યુટ્યુબમાં સૈયારા મૂવી જોવા મળી ગયું તો અમે એ જોઈએ. એ થોડુંક થાકું વાકું આવે પણ ચાલશે. વણાઈ ગઈ છે અને મમ્મી જો અહીંયા પૂરી તળે છે. જો બહુ મસ્ત અડધી તો તળાઈ ગઈ છે. આમ રહેવાતું નથી આને જોઈને. એટલી મસ્ત ડિલિશિયસ લાગે છે. બહુ મસ્ત. બહુ ગરમી થઈ. ચાલ આપણે પહેલા લાઈટ કરીએ. એકદમ ક્રન્ચી પૂરી થઈ. યસ, બહુ મસ્ત પૂરી થઈ છે. તો જો હજી આટલી અહીંયા છે, બહાર હજી એટલી પડી છે. તો કઈ કરીએ. કામ કીધું છે.